હાલમાં છે ચોમાસાની સિઝન ચાલી રહી છે, એટલે ચોમાસા દરમિયાન છે ઘણી જગ્યાએ છે વીજળી પડવાના છે બનાવો બને છે। તો આવી સ્થિતિમાં કે જ્યારે છે એ આકાશમાં છે કડાકાના ભડાકા થતા હોય, પૂરજોશમાં છે વરસાદ વરસી રહ્યો હોય, તો એવા સમયે છે કેવી જગ્યાએ ઊભું રહેવું? પહેલું તો વીજળી છે એ કેવી રીતે થાય? તો વીજળી છે એ બે વાદળોના છે ટકરાવાથી છે એ વીજળી ઉત્પન્ન થતી હોય છે, કારણ કે બે વાદળો ટકરાય એટલે એમાંથી ઇલેક્ટ્રોન છે ઉત્પન્ન થાય અને તેના કારણે છે એ વીજળી ઉત્પન્ન થાય છે। હવે વીજળી છે હંમેશા જ્યાં ઇલેક્ટ્રોન વધારે હોય એવી જગ્યાએ છે પડતી હોય છે। તમે ઘણી વાર છે માથું ઘસો છો તો એમાંથી ઘર્ષણ થાય છે, એમાંથી પણ ઇલેક્ટ્રોન, પણ એ નોર્મલ સામાન્ય હોય છે। પણ જે હલનચલન જ્યારે છે એ સજીવો કરતા હોય છે, ધારો કે કોઈ ગાય ભેંસ છે તો તેમના પર વધારે પડશે, કારણ કે એક તો તેમને પેટની અંદર પાણી ભરેલું હોય છે અને તેઓનું હલનચલન વધારે હોય છે। વૃક્ષ છે એ હલનચલન કરતા હોય છે તો તેના પર છે વધારે છે ખાબકે છે। એટલે જ્યારે છે એ મુસળધાર વરસાદ વરસી રહ્યો હોય, જ્યારે છે વીજળીના કડાકા ભડાકા થતા હોય, ત્યારે છે કોઈ પણ વૃક્ષ નીચે ના ઊભું રહેવું જોઈએ। બીજું, આજુબાજુમાં છે ગાય અને ભેંસો, એ ખાસ વધારે પડતી તો ગાય અને ભેંસો પર પડતી હોય છે, તો ગાય અને ભેંસોથી પણ દૂર રહેવું જોઈએ। અને આવી રીતે છે આપણે સલામત સ્થળે છે જઈ અને ઊભા રહેવું જોઈએ।